ઠાકર બધા ભાઈઓને તો કેમ છો બધા મજામાં જઈશો તો આજે આપણો બર્થડે અને તમારો ભાઈ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો બરાબર કપડા બહુ થઈ દાઢી બાલ કપાઈ આવ્યો હતો બાકી અત્યારે હું દર્શન કરવા આવ્યો અહીંયા બરાબર અને એમાં મચ્છુમાં એ દર્શન કરી આવ્યો અને આપણે જવું બપોર સાઈડ આપણે ગામડે જવું એ ભારથર તમે તમારા પહેલાંનો વ્લોગ જોયો તો એમાં હશે તો પહેલાં તો આપણે ગાયમાં ત્યાં લીલું નાખવા જવું તો પહેલાં એ નાખતા હોય એના માટે પહેલાં આપણે ઘરે જવું પડશે કેમ કે બુલેટ લઈને આવ્યા ને બુલેટમાં એક જણાથી લઈને લીલું ને બધું કપડાય નહીં ત્યાં ઘરે જવું એક માણસ લઈ આવશું પછી આપણે જવું ગઈ લીલું નાખો બરાબર તો વ્લોગમાં કન્ટિન્યુ લેજો મજા આવશે આજના વ્લોગમાં મારે આપણી ગાડી બરાબર ને આપણે હે ને આજ લઈને ભારથળ જવાનું હોય ઓકે તો બાકી તો હું વ્લોગમાં રહેજો મજા આવશે ઓકે અને હજી આપણો પછી કહો હાલવાનું એ નન બાપા જય ઠાકર બોલો પાછું એક જ્યાં જોરથી બોલો આમ સંભળાતું નથી જય ઠાકોર દાંત કાઢી એમાં શું દાંત કાઢે હોય લે હું નાન બાપાની દુકાન આવ્યું હતો બરાબર મફતની કચોરી ખાધી અને નાનો મને કઈ ગિફ્ટ આપો આજ મારો બર્થડે યાર કચોરી તું મફત નહીં ખાઈ લે તો મને કઈ રોકટોક નથી ભણાવે તમે કંઈક આપો કંઈક 2-3 હજારની વસ્તુ આપો ને તો આમાં મને કંઈક નાન બાપા એવડી મને મોંઘી વસ્તુ આપી છોકરી થઈ ગઈ ના ના ભાઈ બપોરના હે ને 1 વાગી ગયો બરાબર અને આવા પડે નીકળી ભારથા સારું આપણે એને લીલું ના નાખીએ કેમ કે કોઈ ઘરે હતું નહીં કે જે પાછળ આપણે લીલું આપણે એને ગામડે જાઉં ને ત્યાં નાખી દઉં બરાબર ત્યાં નાખો કાંઈ નાખો વાત તો એક જ છે બરાબર તો નીકળીને રસ્તામાં આપણો હરિપરમાં ભાઈબંધ એક રહીએ જો હશે તો આપણે એને મળવું છે તો કે પૈસાવાળા માણસો ત્યાં મળે નહીં વ્લોગ જોઈને ત્યારે મને કહે તો નીકળી બરાબર તો ભાઈ હું જસ્ટ પેટ્રોલ પંપ દેખાય ને ત્યાં ઊભું ગઈ મેં ગાડી ભૂખી થઈ ગઈ હતી તો આ રૂટ મેં જો ગાડી હિસાબ નથી કરી એમને એમ કેમ કે રસ્તામાં એને વરસાદ ક્યારે આવી જાય જો આ રહ્યો વરસાદ ક્યારે જાય કે નક્કી ને કહે આપણે રેનકોટ લઈ લીધો ભેગો બસ બીકી કે ઉડી નાખી ચાલુ ભાઈ હરિપુર તો મિત્રને ફોન કર્યો હતો બસ થોડીક વારમાં આવે છે આપણે જશે જવા દે ખરે તું થોડાક ટાઈમ મારે જોજે આ ટૂંકમાં ને બધું ઉગવામાં હજી ઉગી તો જાય હમણાં થોડાક ટાઈમ વ્લોગ ઉતારે ભાઈ તો ને ભાઈ કાલના વ્લોગમાં હું આવી છું કાલના નહીં આવે આજના બ્લોગમાં આવું ને ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો એ આવી ગયું ને બધું મને બોલતા ના આવડે પણ હા થોડું ઘણું એડિટિંગ કરી નાખજો પાકું ભાઈ આવ્યો બોલ પાછું બોલ ભાઈ આવ્યો આપણા ગામે એટલે ભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો કરણ પરવાર ને એટલી વસ્તુ ને કે 2 આઈસર હે 2 4 વ્હીલ હે બરાબર પછી આજે ગાડી પડી છે ગામે મારું ગામ તો તો નથી વધારે ફોક્યાથી ના કરે 50 વીઘા જેવી જમીન ઘરની તો અમને શું કે ખબર હું ગરીબ જો તમને લાગે ને ગરીબ જ છો આ ખાલી મોઢું ખાલી તમને એવું જોઈ લાયા હે ને આવીને ગરીબ માણા હે બાકી આના કે જેટલો રૂપિયો ને હરિપરના ગામમાં કોઈ આવ્યો રૂપિયો નથી મને બાકી એકાદું ગોથરું દે ને એકાદું મને ગોથરું દે મારા ભાઈ હું દેવાય એમ થોડો દેવાય મેં ભેગા કર્યા મારું મને તો આપણે ને અત્યારે લાલપુર અને હું હરિપુર હતો ને ત્યારે એને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો એટલે લઈને મેં જો રેનકોટ પહેર્યો હતો કરી લીધો અને બાકી અચાણે વ્યૂ કેવો હતો ખાલી લાલપુર આ બધી જો લાલપુરથી અમારું ગામ ખાલી 6 કિલોમીટર થાય આગળ જ આવે છે બાકી નજારો મસ્ત હોય અટાણા બધી કાંઈ ના ઘટો ભાઈ આપણો જે પરમ મિત્ર હે ને પરમ મિત્ર જ કહો કે હું ભાઈ એવો ભાઈબંધ કોકને જ મળે મને મળી જાય એક સારું કહેવાય ભાઈ જોરદાર માણસ છે એ મળ્યો તો એના જરાક બેઠા ફોટા પાડ્યા એ બધા આપણે હે ને ઇન્સ્ટાગ્રામમાં આવશે રીલ બરાબર બાકી તો
અહીંયા નદી ફૂલો ભૂલ્યો ને જો ફૂલ્યો નહીં જબરજસ્ત નદી હાલે ભાઈ કન્ટિન્યુ રહેજો હવે આપણે એમ કે ઊભું રહેવાનું થતું નથી હવે સીધું નીકળી જ જવાનું થાય બરાબર કન્ટિન્યુ રહેજો બ્લોકમાં રસ્તામાં આવ્યો ને એવો મસ્ત મસ્ત વ્યૂ છે ને ભાઈ પણ ક્યાંક વરસાદ ને આવી જાય ને તો હું ઊભી નથી રાખી તેવો મેં રેનકોટ પહેર્યો હે પણ ક્યાંક વરસાદ આવી જાય ને હો ભાઈ ક્યારે વહેમું પડી જાય બાકી એટલે વરસાદ ક્યાંક આવે ને ક્યાંક ના આવે એવું જ નહીં અને ભાઈ રસ્તામાં જે વ્યૂ મળે છે ને જોવાનું એવું કંઈ મનાલી કરતા ને આ બાજુ આવીને તો વધારે સારું કેમ થાય અને પહેલી ફેર હું ભારતર ગયો હતો ને તમને આગલા રૂમમાં ત્યારે હું હે ને આ રસ્તામાં ગયો ત્યારે બીજા રસ્તે ગયો હતો ભાઈ આ રસ્તો પર જે વ્યૂ મળે છે ને ઓસમ કાંઈ ના હાટે ભાઈ કાંઈ ના હાટે બાકી હવે કંઈક આગળ જો વરસાદ નહીં હોય ને વ્યૂ સારો આવશે ને તો હું જરૂર તમને દેખાડી જેની બીક હતી નહીં થયું જાય રસ્તો મળી જાય પણ એટલું પાણી નથી વહી જાય ગાડી આગળ એવું ક્યાંય ના ભટકે ને થારું બાકી નદીમાં જો હરિયાળી હરિયાળી ભાઈ કાંઈ ના ઘટે ગુજરાતમાં ગાડી રહી ગઈ આજથી જ દેખા પછી આ રસ્તો અહીંથી ચાલો ત્યાં પછી નહીં દેખાયા આમ જોવો તો ને ખાલી તો ભાઈ હું પહોંચી ગયો ઘાટના હટાણ હોય ને માઠાને રોકો હોઉં બાકી હું તમને દર્શન કરાવું બધા અમારા શક્તિનાથ મંદિર અમારા કુળદેવી આ વાછરા દાડા હાલમાં ઓલી બાજુ સિંધવીમાં બરાબર એવો કંઈક મઠ હે અટાણે એટલું બધું નહીં દેખાતું કારણ કે લાઇટો બાઇટો ચાલુ નથી સાંજે આરતી થાય ને ત્યાં તમને મસ્ત દેખાડું લાઇટો બધી ચાલુ થઈ જાય બધી જો લાઇટો બહુ ગોઠવેલી છે અહીંયા બધે જો અને મેં દર્શન કરી લીધા અને હું તમને બહારથી દેખાડું બહારથી કેવું કંઈ ઓલી ફેર મેં તમને દેખાડવું નહોતું મને ખબર ગોલી ફેર માણસ એટલું હતું કે આપણે એને બ્લોગ શૂટ કરવાનું ટાઈમ જ મળ્યો નથી આપતો હવે તમને બધી બહાર બધું દેખાડું બહાર બધું દેખાડું વાછરનું એક છે લેગમની આમ દેખ પછી આમાં બધા ખાંભી બધા દાદાની મને બધા માતાજી હતી માની બધા બરાબર તો કંઈક આવું બધું છે બધું બરાબર ને અને અમારા માતાજીનું મઠ હા વિડીયો ના લગ્ન રામ રામ અરે મને હેપી બર્થડે ની વિશ નહીં કર મારો બર્થડે એવો તું અહીંયા આવ્યો હા કેક થોડું હોય કે આપણે કેક આવેલા કેક આવે આપણે કોને કીધું આવે ના આવે યાર મને મોટ બાપો નહીં લે હે મને મોટ બાપો ના બાપા ના આવે આવણો રે અહીંયા રે કેક કચ્છ કેક ના ખવાય કેક વરાવ આ મસાલા ખાઈ ઓછા નથી થતા આવડે કોનો મસાલા ખાસ હરમ નથી આવતી હમણાં ઘરેથી ફોન આવ્યો તો નારિયેલ વધારે નાખજે મને એવું કંઈ મગજમાં નહોતું તો હવે નારિયેલ વધારે લઈ તમને દેખાડું નારિયેલ વધારે લઈ રામ મજામાં ઓળખો નારિયેલ મસ્ત મજાનો વધારે લીધું ને એટલે જરા ખગા બતાવી બરાબર કહ્યું નથી આવો આવો જતાવી મોબાઈલમાં ચાર્જિંગ નથી ચાર્જિંગમાં મૂકી દઉં બરાબર